ફાઇનલી DDCET 2026 ની ફાઇનલ આન્સર કી મુજબ તમને કેટલું ગ્રેસિંગ મળવાનું છે અને કયામાં આન્સર ચેન્જ થયા છે એ આવી ગયું છે. અહીંયા આપણે સિરીઝ બી લીધી છે, જેની અંદર ક્વેશ્ચન નંબર 2 માં ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાળો જે સવાલ હતો એમાં બધાને ગ્રેસિંગ મળી જવાનું છે. તમે સાચું લખ્યું છે, ખોટું લખ્યું છે, ટીક કર્યું છે, નથી કર્યું, બધાને 2 માર્ક્સ મળશે. સાથે સાથે ક્વેશ્ચન નંબર 29 ફિઝિક્સનો જે મર્ક્યુરી વાળો સવાલ હતો એમાં પણ તમને ગ્રેસિંગ મળશે. ક્વેશ્ચન નંબર 88 ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીનો સવાલ હતો એમાં પણ તમને ગ્રેસિંગ મળશે. મતલબ DDCET 2026 આપનારા દરેકે દરેક વિદ્યાર્થીઓને 6 માર્ક ફ્રીમાં મળવાના છે 3 ક્વેશ્ચનના. લખ્યો હોય, ના લખ્યો હોય, કંઈ પણ ટીક ના કર્યું હોય, ટીક કર્યું હોય, બધું જ ભૂલી જાઓ, 6 માર્ક તમને મળશે. એક ક્વેશ્ચન જે ક્વેશ્ચન 54 હતો, જે ઇંગ્લિશનો સવાલ હતો, જેમાં આપણે કીધું હતું કે એડજેક્ટિવ જ આન્સર આવે, એ એડજેક્ટિવ આન્સર ચેન્જ થઈ ગયો છે. તો એમાં જેમણે એડજેક્ટિવ લખ્યું હશે એમને જ માર્ક મળશે, બાકી કોઈને માર્ક નહીં મળે. આનો આપણે ડિટેલ વિડીયો પણ બનાવી દીધો છે. હવે તમારું ટોટલ કેટલું થાય છે અમારા નંબર ઉપર 100% વોટ્સઅપ કરજો, જેથી આ વર્ષનું માર્કનું પ્રેડિક્શન આપણે લગાવી શકીએ. અને આ રીલ તમારા મિત્રોને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ જ્ઞાનપીઠને ફોલો કરજો. આખી એડમિશન પ્રોસેસ ડિપ્લોમાથી ડિગ્રીની આપણે આપણી ચેનલ પર સમજાવવાના છીએ.